જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે પ્રજાપતિ સમાજનો આત્મસ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે ભરૂચ જિલ્લા પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો સ્નેહ મિલન સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં પ્રજાપતિ સમાજના 150 કરતાં વધુ ભાઈ બહેનોએ રક્તદાન કર્યું હતું। કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ હાજરીમાં સમાજના પ્રમુખ રાકેશભાઈએ શિક્ષણ પ્રત્યે વધુ રુચિ વધે તેવા પ્રયાસો કરવા સાથે જ કુરિવાજો દૂર કરવા માર્ગદર્શન આપ્યું હતું। સમાજના ધોરણ 10 અને 12માં ઉચ્ચ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ મોભીઓનું સન્માન કરાયું હતું, જેમાં ઉપપ્રમુખ રસિક પ્રજાપતિ, મારુતિસિંહ અટોદરિયા, રસિક પ્રજાપતિ, સ્વામી લોકેશ્વર મહારાજ તથા પ્રજાપતિ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના 8મા સ્નેહ મિલન કાર્યક્રમમાં આજરોજ અમે અમારા જિલ્લાના પ્રજાપતિ સમાજના સર્વજ્ઞાતિના પ્રજાપતિ સમાજના અમે ભેગા થઈએ છીએ। આ કાર્યક્રમમાં અમે વર્ષોથી જે છોકરાઓ ભણે છે એમને અમે સહાય કરીએ છીએ। આજના દિવસે અમે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરીએ છીએ, જે ગયા વર્ષે અમે 102 બોટલો ડોનેટ કર્યો હતો। આ વખતે અત્યારે 100 સુધીનો અમારી ટાર્ગેટ છે અને એ જોતાં 150 યુનિટ અમે બ્લડ ડોનેશન પણ કરીશું અને અવનવી સહાય જે પણ વિદ્યાર્થીઓને તથા ગરીબ લોકોને અમારા સમાજને જરૂર હોય એ અમારા ટ્રસ્ટ પૂરું કરે છે।